તો સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં જે રીતે વાત કરીએ તો ચાંદખેડામાં ઢોસાના ખીરા બાબતે મૃત્યુ પામેલામાં જે તે તપાસ તેજ બની છે ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે મૃતક બાળકીની માતા ભાવનાની પૂછપરછ માટે લાવવામાં આવી છે। પોલીસ દ્વારા તેમની વિગતવાર પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને માહિતી મુજબ ભાવના છેલ્લા કેટલા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને હવે સ્થિતિ સુધરતા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ વચ્ચે 3 દિવસ પહેલા બાળકીના પિતા વિમલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। અમદાવાદના ચાંદખેડાની વાત કરીએ તો અમદાવાદ ચાંદખેડા બાળકી મોત મામલે તપાસ તેજ બની છે અને માતા ભાવનાની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે હોસ્પિટલમાંથી રિકવર બાદ આ પૂછપરછ કરવામાં આવી છે અને પિતા વિમલને પણ 3 દિવસ પહેલા જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે રીતે ચાંદખેડા વિસ્તારમાં બાળકીના મોત મામલે તપાસ તેજ કરી છે। જી હા, માતા ભાવનાની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભાવનાને હોસ્પિટલમાંથી રિકવર બાદ આ પૂછપરછ પોલીસ કરી રહી છે અને પિતા વિમલને પણ 3 દિવસ પહેલા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને પોલીસે પણ વિમલને એટલે કે બાળકીના પિતા છે તેમની પૂછપરછ શરૂ કરી છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। હવે સ્મિત, હવે દિવસે ને દિવસે આ જે બાબત છે તેમાં કંઈક ના કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે કે બાળકીના જે માતા અને પિતા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો તમને શું લાગી રહ્યું છે અથવા તો એવી કોઈ માહિતી બહાર આવી છે કે પૂછપરછમાં કોઈ ખુલાસા, મોટા ખુલાસા બહાર આવ્યા હોય? જી, અત્યારે જે ચાંદખેડા જે વિસ્તારમાં જે આ બે બાળકીના જે રાહા અને જે મિશ્રી છે તેના જે મોત થયા હતા, જે નાની બાળકીઓ હતી, જે ઢોસા ખાઈને જે ખીરોનું જે ઢોસા ખાધા, ખીરું જે બહારથી લાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેના ઢોસા બનાવીને જે ખાવામાં આવ્યા હતા, પણ પોલીસ જે છે તેની તપાસ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઢોસામાં આમાં કોઈનો શંકાસ્પદ લાગી નથી રહ્યું, પણ આજે જે રીતના જે પતિની ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી ને આજે જે પત્નીને પોલીસ સ્ટેશન 12 વાગ્યાના લાવવામાં આવ્યા હતા અને 4 થી 5 કલાક જે છે તે પૂછપરછ ચાલી હતી। તેમાં પણ પોલીસને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બાળકના જે માતા છે તે પણ ક્યાંક ને ક્યાંક સ્ટેટમેન્ટ અલગ આવી રહ્યું છે અને તેમના પિતા જે છે તેમની પણ અત્યારે હાલ જે છે તે પૂછપરછ ચાલી રહી છે। તેના પિતા જે છે તે કેડી હોસ્પિટલમાં એડમિટ હતા। 2 તારીખે જ્યારે તે એડમિટ થયા ત્યારે વાત કરીએ તો જે એડમિટ થયા હતા તેના બાદ ત્યારે 3જી તારીખે તે રાહાની મિસ્ત્રીને એડમિટ કરવામાં આવી હતી અને જે 4થી તારીખે છે જે રાહાનું જે નાની બાળકી હતી તેનું મૃત્યુ થયું હતું। અત્યારે જે રીતના ડીસીપી જે છે તે પર્સનલી અંદર ઇન્વોલ્વ છે ને દરેક જે કેસના જે ઇન્વોલ્વમેન્ટ જે છે તેમાં 25 જે હતા જે લોકો તેની પણ પૂછપરછ પૂર્ણ કરવામાં આવી છે। જી બિલકુલ। હવે સ્મિત, સવાલ અહીંયા એ પણ છે કે પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે અને આ કેસ દિવસે ને દિવસે ગૂંચવતો હોય તેવું પણ લાગી રહ્યું છે અને તમને શું લાગે છે કે હવે કયા પ્રકારનો વળાંક આ કેસમાં આવી શકે તેમ છે? એ તો જે ચાંદખેડામાં જે પહેલા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખીરું લાવ્યા બાદ જે ઢોસા બનાવવામાં આવ્યા ત્યારે તે બંને જે બાળકીનું છે તે મોત થયું છે, પણ પોલીસે તે વિષય પર પણ ચર્ચા કરી છે અને તપાસ પણ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસને એવું લાગી રહ્યું છે કે જ્યારે જે રાહાની મિશ્રી છે તેની બંનેની જે જ્યારે ચેકઅપ કરવામાં આવ્યું, જે બોડી બહાર કાઢીને સ્મશાનમાંથી જ્યારે ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું તેની બોડીમાં એલ્યુમિનિયમ જે હોય તે વધારે માત્રામાં જોવા મળ્યું હતું। એટલે જે ખીરાનો જે હોય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે ખીરું જે પાર્ટ જે ખીરાનો હતો તે ખીરામાંથી જે સેમ્પલ જે છે તે પોલીસે કલેક્ટ કર્યા છે, જે આજે પણ કલેક્ટ કર્યા છે અને જે 100 દિવસનું જે દુકાનદાર હતા, જે માલિક હતા, તે 200 કિલો જે છે તે ખીરું બનાવતા હતા। તે જ 200 કિલો ખીરુંમાંથી જે રાહાની મિશ્રીની જે પરિવારજનો હતા, જે તેના માતા પિતા હતા, તે જ ખીરામાંથી તેઓ લોકો જે છે ખાવા માટે જે ખીરું લઈ ગયા હતા તેના જ સેમ્પલ આજે કલેક્ટ કરવામાં આવ્યા છે અને હજી પણ
જે ખીરાની છે તે તપાસ કરવામાં આવશે. બીજી વખત પરિવારનું એક જ રટણ છે કે ખીરા ખાધા બાદ જ આ જે છે તે તકલીફ ઊભી થઈ છે, પણ પોલીસ જે છે તે આત્મહત્યા અને હત્યાનો ગુનો પણ નોંધીને એ દિશામાં જે છે તે તપાસ હાથ ધરી રહી છે. ડીસીપી ભરત રાઠોડે પણ જણાવ્યું છે કે જે રીતના તેના દાદા દાદીની પણ જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે તે પણ એકદમ સ્પષ્ટ છે. દરેકના જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તે એકદમ સીધા અને સટ છે. જો વાત કરીએ તો જે તેના માતા છે તેમને પણ 12 વાગે જ્યારે લઈ જવામાં આવ્યા તેમને પણ એ જ સ્ટેટમેન્ટ આપ્યું હતું જે તેના દાદા દાદીએ આપ્યું હતું. અને પતિને જે અત્યારે વિમલ જે તેના પતિ છે જે બાળકીઓના જે પિતા છે તેમને પણ હાલમાં અત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાયા છે અને તેમની પણ હાલમાં પૂછપરછ ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવતીકાલે જ્યારે પીએમ અને જે FSLના જે રિપોર્ટ્સ આવશે તેમાં મોટા ધડાકા થઈ શકે છે. જી બિલકુલ અસ્મિત, આભાર સમગ્ર વિગત માટે.